કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે એક કરંટ અફેર્સનો મુદ્દો ચર્ચવાનો એક તમારી જોડે અવસર મળ્યો છે. આજના પેપરમાં સંદેશના ન્યૂઝપેપરમાં 16/2/2024ના ન્યૂઝપેપરમાં ટાઇટલમાં છે ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટે કહી દીધું. હવે મિત્રો, આ ચૂંટણી બોન્ડ ઇલેક્ટોરલ બોન્ડ શું છે, એ કેવી રીતના બન્યો હતો અને એની આખી ઇર્દ ગિર્દની ઘટના જે છે એ મારે તમારી સમક્ષ ચર્ચવી છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે કેમ દખલ કરી એ પણ પ્રશ્ન છે. તો આજે આપણે આના ચર્ચવાના મુદ્દામાં જોઈએ તો એ છે કે ચૂંટણી બોન્ડ મિત્રો એકદમ શાંતિથી, એકદમ સરસ રીતે આને ચર્ચવો છે. ચૂંટણી બોન્ડ શું છે પહેલાં એ સમજવું પડશે. બોન્ડ શું છે, પછી બીજો મુદ્દો છે ક્યારથી અમલ. ત્રીજો મુદ્દો છે કઈ રીતે અમલ. ચોથો મુદ્દો છે સુપ્રીમ કોર્ટને કેમ રદ કરવું પડે. બસ આટલા મહત્વના મુદ્દાઓ જો આપણે ચર્ચી લઈએ છીએ તો આ ઇલેક્ટોરલ બોન્ડને સમજી લઈએ છીએ. મિત્રો, મારો એક પ્રયાસ રહેશે, મારો એક આયામ રહેશે કે આ વિડીયો આપને જો મુખ્ય પરીક્ષામાં પણ પૂછાય તો આપ લખી શકો. પહેલાં તો આના ઇર્દ ગિર્દમાં જઈએ કે શું કહેવા માગે છે. તો ચૂંટણી બોન્ડ છે શું એ પહેલાં જોઈ લઈએ. તો ચૂંટણી બોન્ડ એક એવી પદ્ધતિ છે કે જે પાર્ટીઓને દાન આપવામાં ઉપયોગ થાય છે. જે નોંધાયેલી પાર્ટીઓ છે, જે રજીસ્ટર થયેલી પાર્ટીઓ છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એને તમારે કોઈને દાન આપવું હોય એ પાર્ટીને, તો એ ઇલેક્ટોરલ બોન્ડથી થાય છે. હવે આની ઘટનાની ઇર્દ ગિર્દ જો જોવા જઈએ તો ક્યારથી અમલ એની ચર્ચા જોઈએ. તો વર્ષ હતું 2017માં અરુણ જેટલી એને સંસદમાં કહ્યું કે બ્લેક મનીને નાથવા માટે, બ્લેક મનીને રોકવા માટે, બ્લેક મની એટલે કે કાળા નાણાંનો દુરુપયોગ થતો અટકાવવા માટે આપણે એક ઇલેક્ટોરલ બોન્ડ આપવા જઈ રહ્યા છીએ. જે બોન્ડનો ઉપયોગ નોંધાયેલી પાર્ટીઓને દાન આપવા, ફંડિંગ કરવા માટે થશે. હવે આ જાહેરાત 2017માં થઈ અને 29 જાન્યુઆરી 2018માં આને ફાઇનલ ઓપ આપી દેવામાં આવ્યો અને આને પબ્લિશ કરી દેવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટોરલ બોન્ડ આપણે યુઝ માટે, એ દાન માટે ખુલ્લો મૂકીએ છીએ. હવે આપણા માટે કઈ રીતે આ ઇલેક્ટોરલ બોન્ડ કામ કરતો હતો એ મહત્વનું છે. તો પહેલાં થોડાક મુદ્દાઓ સમજી લઈએ, થોડા ઇર્દ ગિર્દ આની રચના સમજી લઈએ તો તમને મજા આવશે. તો સમજો મિત્રો, પહેલું હતું એ આ નોંધાયેલ
પાર્ટીને દાન આપવા માટે. હવે તમારે કોઈને દાન આપવું હોય, માની લઈએ કે હર્ષદભાઈને કોઈ પાર્ટીને દાન આપવું હોય તો હર્ષદભાઈ માટે શું રિક્વાયરમેન્ટ છે એ પહેલા ચર્ચી લઈએ. માની લઈએ કે એ કોઈ વ્યક્તિ છે અને બી કોઈ નોંધાયેલી પાર્ટી છે. હવે નોંધાયેલી પાર્ટી હોવું એ મહત્વ નહોતું મિત્રો. સાથે એ પણ શરત મૂકેલી હતી કે છેલ્લા લોકસભા અથવા વિધાનસભા એ પાર્ટી લડી હોય. સમજો, બહુ ભયંકર સિસ્ટમ આમને મૂકી હતી. છેલ્લી લોકસભા હોય એ કાં તો કોઈ રાજ્યની વિધાનસભામાં એ પાર્ટી લડી હોય અને કુલ મતના 1% મત મેળવેલ હોય. તો જ એ પાર્ટીને તમે ઇલેક્ટોરલ બોન્ડથી ફંડિંગ કરી શકતા હતા. આ પાર્ટી માટે રિક્વાયરમેન્ટ હતી કે પાર્ટીને કોઈ દાન આપવું હોય તો કઈ રીતે તમે આપી શકશો, એની રિક્વાયરમેન્ટ શું હતી એ જોવાનું છે. હવે પ્રશ્ન એ છે કે એની એટલે કોઈ વ્યક્તિની રિક્વાયરમેન્ટ શું છે. વ્યક્તિ તો આ ઇલેક્ટોરલ બોન્ડ માટે સરકાર દ્વારા માત્ર એક જ બેંક નિર્ધારણ કરી હતી અને એ બેંક હતી SBI બેંક. જો ખેલ જુઓ મિત્રો, એ બેંક એક જ બેંક આ ચૂંટણી બોન્ડ જાહેર કરી શકતું હતું. હવે એમાં શું હતું કે આ SBIમાં સિસ્ટમ જોજો, આ વ્યક્તિનું ખાતું હોવું જોઈએ. માત્ર ખાતું હોવા પૂરતું એ જરૂરિયાત નહોતું, એનું KYC અપડેટ થયેલું હોવું જોઈએ. KYC અપડેટ હોવું જોઈએ. હવે હું એલિજિબલ છું, કોઈ એક પાર્ટી એલિજિબલ છે કે જેને છેલ્લા લોકસભા કે વિધાનસભામાં કુલ મતના 1% મત મેળવ્યો છે. હવે મારે એ પાર્ટીને આપવા છે પૈસા. હવે પ્રશ્ન એ હતો કે SBI બેંક છે, મસ્ત યાદ રાખજો, SBI બેંક છે એ જાન્યુઆરી પછી 2 મહિના મૂકીને, એટલે કે ફેબ્રુઆરી નહીં હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે કે પછી પ્રશ્ન થશે કે પછી જાન્યુઆરી પછી એપ્રિલમાં સમજો કે જાન્યુઆરી પછી 2 મહિનાનો ગાળો રાખી, પછી એપ્રિલમાં, પછી ફરીથી 2 મહિનાનો ગાળો રાખી, એટલે કે મે, જૂન, હવે ફરીથી પાછો 2 મહિના પછી એટલે કે જુલાઈમાં ફરીથી 2 મહિનાનો ગાળો રાખી, જુલાઈ પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર અને ફરીથી બીજા 2 મહિના પછી ઓક્ટોબર અને પછી 2 મહિનાનો ફરીથી ગાળો આવી જશે નવેમ્બર અને ડિસેમ્બર. હવે જુઓ કે સિસ્ટમ શું કહેતી હતી કે જાન્યુઆરીના કોઈ પણ 10 દિવસ SBI નક્કી કરશે. કોણ નક્કી કરશે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે જેને માત્ર ઇલેક્ટોરલ બોન્ડ પબ્લિશ કરવાની મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી હતી. 10 દિવસ જાન્યુઆરીમાં, 10 દિવસ એપ્રિલમાં, 10 દિવસ જુલાઈમાં અને 10 દિવસ ઓક્ટોબરમાં. હવે આટલામાંથી જ, એટલે કે મારે જો કોઈ પાર્ટીને દાન આપવું હોય તો હું જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં જ દાન આપી શકતો હતો.
હવે પ્રશ્ન એ ઊભો થયો કે માની લો કે મેં એપ્રિલની કોઈ 12 તારીખે એ દાન આપ્યું. હવે પ્રશ્ન એ પણ છે કે દાન કેટલું આપવું. તો દાન આપવા માટેની રકમ પણ એમને નક્કી કરી રાખી હતી કે તમે શરૂઆત 1000 થી કરી શકો છો, પછી એક મીંડું ઉમેરી દેવાનું છે, એટલે કે 10,000, પછી 1000, પછી 2000 તમે નહીં દાન આપી શકો. સીધા તમારે દાન આપવું હોય તો કેટલા થઈ જશે? 10,000 થઈ જશે. ફરીથી 1000 એક મીંડું ઉમેરશો એટલે કેટલા થશે કે ફરીથી 1000, પછી 1000, 10,000, 1 લાખ, પછી મીંડું એટલે 1 કરોડ સુધી તમે એ રીતના દાન આપી શકશો વધુમાં વધુ. હવે માની લઈએ કે કોઈ 12 તારીખે મેં 1000 રૂપિયા કોઈ પાર્ટી, માની લઈએ કે બીજેપીને દાન આપ્યું. બીજેપી. હવે પ્રશ્ન એ છે કે બીજેપીને મેં દાન આપ્યું છે, પરંતુ મારી માહિતી તો એસબીઆઈ જોડે છે. કોની જોડે છે? એસબીઆઈ જોડે. એસબીઆઈ મારી માહિતી બીજેપીને નહીં આપે. એસબીઆઈ માત્ર ને માત્ર 1000 નો ઇલેક્ટોરલ બોન્ડ જ બીજેપીને આપશે. એટલે કે આ દાન ગુપ્ત રહ્યું. હવે પ્રશ્ન ઊભો થયો આ દાનમાં કે ભાઈ માહિતીનો જે અધિકાર છે, જે વ્યક્તિ લડે છે, એની કોના દ્વારા રૂપિયા મળ્યા છે એ જાણવાનો પબ્લિકને અધિકાર છે. આરટીઆઈ છે, એટલે કે બીજેપીને જશે, પરંતુ એ બીજેપીને જ્યાં તારીખ 12 તારીખ પછી 15 દિવસમાં જો બીજેપી એ બોન્ડ નહીં વટાવે તો એ પૈસા ભારતના ખાતામાં જતા રહેશે. સમજો લો કે સિસ્ટમ શું કે 15 દિવસમાં યુઝ થઈ જ શકે. પરંતુ અહીંયા આપણે શું યાદ રાખવાનું છે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના કોઈ 10 દિવસ. પરંતુ નોંધ, જો લોકસભાની ચૂંટણી આવતી હોય તો લોકસભાની ચૂંટણી આવતી હોય તો 30 દિવસનો સમય વધારી શકે. એ બેન ક્યારે? તો લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે જ. આ એની રિક્વાયરમેન્ટ હતી. હવે આમાં શું હતું કે હર્ષદભાઈની જાણકારી એસબીઆઈ જોડે જ રહેતી હતી, કારણ કે એસબીઆઈ જોડે કેવાયસી થયેલું એક એકાઉન્ટ હતું, કેવાયસી અપડેટ. પરંતુ ભાજપ કે કોઈ પાર્ટીને કોણ દાન કરે છે એ સમજાતું નહોતું. એ ખાલી ને ખાલી ઇલેક્ટોરલ બોન્ડ જ થતું હતું. મહત્વની યોજનામાં એ કડી હતી કે આખી યોજનાને આરટીઆઈના દાયરામાંથી હટાવી લીધી હતી. આના માટે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન લાગુ પડતું નહોતું. એટલે કોઈ એસબીઆઈને એવી આરટીઆઈ નહોતું કરી શકતું કે ભાઈ કેટલા રૂપિયા કોને કઈ પાર્ટીને આપેલા છે, આવું કોઈ. અને એના જ કારણે આ બધું કરવામાં આવ્યું હતું બ્લેક મનીને અટકાવવા માટે. પરંતુ આ તો બ્લેક મની, જે કાળા રૂપિયા છે, કોઈ પાર્ટીને જતા રહેતા હતા અને એ પાર્ટી એ રૂપિયાનો લખલૂંટ ઉપયોગ કોઈ ચૂંટણીમાં કે લોકસભામાં કરી અને એનો એ વિજય બની જતી હતી. આવું એક તારણ આવ્યું. હવે જે આવું થયું એટલે કે 4 વ્યક્તિઓને ધ્યાન આવ્યું. 4 વ્યક્તિઓને ધ્યાનમાં આવ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. તો એ વ્યક્તિઓએ સીધું જ કહી દીધું, ક્યાં ગયું? યસ, આ રહ્યું. કોને કોને અપીલ કરી સુપ્રીમ કોર્ટમાં એ તમારે યાદ રાખવાનું છે, બરાબર ને? તો આ જે એક હતી ઇલેક્ટોરલ બોન્ડ પર કોંગ્રેસ નેતા જયા ઠાકુર આઈએમપી, બીજું માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, બીજું એનજીઓ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ DAR સમિત 4 લોકોને યાચિકા દાખલ કરી અને કહી દીધું કે ભાઈ આ પદ્ધતિથી અનુચ્છેદ 19(1) એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ભારતીય બંધારણ મુજબ કોઈ
કહેવાય કે ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય છે તો એમાં સુપ્રીમ કોર્ટ સીધી દખલ અંદાજી કરી શકે છે અને આ માટે સુપ્રીમ કોર્ટે યાદ રાખજો 31 ઓક્ટોબરથી લઈ 2 નવેમ્બર સુધી બધાને સાંભળ્યા. જે પ્રતિવાદી હતા 4 લોકોને સાંભળ્યા, એની સામે પાર્ટીઓને સાંભળ્યા, બધાને સાંભળ્યા કે ભાઈ તમારી શું દલીલ છે, બીજાની શું દલીલ છે એ તમે અમને કહો. અને 2 નવેમ્બરે આને ચુકાદો અનામત રાખ્યો. શું રાખ્યું? 2 નવેમ્બરે ચુકાદો અનામત રાખ્યો. આ ચુકાદા માટે 5 જજની બેચ બેઠી હતી. CJI ચંદ્રચૂડ સાહેબ અને જસ્ટિસ ખન્ના એ બે પોતાનો મત ચુકાદો આપ્યો હતો અને 5 જજોએ સર્વાનુમતે ઇલેક્ટોરલ બોન્ડને રદ કર્યા. એ પણ આપણે જોઈ લઈએ કે કોણ છે જજો. એ જજો પણ આપણે જોવા રહ્યા. તો આ 5 જજો છે કે યાદ રાખજો, આ 5 જજોએ, એક તો છે જસ્ટિસ JB પારડીવાલા, જસ્ટિસ સંજીવ ખન્ના, CJI ચીફ જસ્ટિસ છે DY ચંદ્રચૂડ, જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ મનોજ મિશ્રા. આ 5 જજોમાંથી 2 જજ એટલે કે એક સંજીવ ખન્ના અને ચંદ્રચૂડે પોતાનો ચુકાદો મૂક્યો. અને આ બંને ચુકાદાને 5 જજોએ સર્વાનુમતે, યાદ રાખજો, સર્વાનુમતે કહ્યું કે આ ઇલેક્ટોરલ બોન્ડ એ ગેરબંધારણીય છે અને આ તાત્કાલિક અટકાવવું જોઈએ. અને તરત જ હુકમ કરી દીધો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કે ભાઈ આને તાત્કાલિક રોકો અને જેટલી પણ તમે આપ્યા છે એની માહિતી અમને આપો. હવે પ્રશ્ન એ છે કે આનું કેમ થયું? તો એક અંદાજ પ્રમાણે કે આ પરિસ્થિતિ હતી. કેવી પરિસ્થિતિ? एक RTI आवेदन से प्राप्त जानकारी के अनुसार 2 जनवरी से 11 जनवरी 2024 के बीच 570 करोड़ रुपये से अधिक चुनावी बॉन्ड बेची गई. व्यक्तिનું નામ જાહેર નહોતું થયું, પરંતુ માહિતી તો મળી કે ભાઈ કેટલા ચુનાવી બોન્ડ આપવામાં આવ્યા હતા. વ્યક્તિના નામની કોઈ, કે મેં કીધું, એક ખાનગી રહેતું હતું અને કોઈ પાર્ટીને એવું નહોતું જતું કે ભાઈ આટલા 2 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા હર્ષદભાઈ ગજ્જરે આપે. ના, હર્ષદભાઈ ગજ્જર એ SBI જશે. ક્યાં જશે? તો જાન્યુઆરી મહિનામાં, એપ્રિલ મહિનામાં, જુલાઈ મહિનામાં એવામાં જશે જ્યાં 10 દિવસ નક્કી કરેલા હોય. એ 10 દિવસમાં કહી દેશે કે ભાઈ હું બીજેપી પાર્ટીને આટલા રૂપિયા આપવા માંગુ છું, તો આ ઇલેક્ટોરલ બોન્ડ એક બીજેપીને જાહેર કરી દો. તો મારા ખાતામાંથી રૂપિયા કટ ઓફ થઈ જશે અને એ ઇલેક્ટોરલ બોન્ડ કોઈ પાર્ટીને જતા રહેશે. શરત એ હતી કે એ પાર્ટી અંતિમ ચૂંટણી, એ ચાહે લોકસભા હોય કે ચાહે વિધાનસભા હોય, એમાં કુલ મતના 1% મત મેળવેલા હોવા ફરજિયાત હતા. નહીં તો એ પાર્ટીને તમે ઇલેક્ટોરલ બોન્ડ નતા જારી કરી શકતા. આ એક રિક્વાયરમેન્ટ હતી. અને માત્ર ને માત્ર ઇલેક્ટોરલ બોન્ડ માત્ર SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અમુક શાખાઓમાંથી જ પબ્લિશ કરવામાં આવતા હતા. કેમ એના ઉપર દાયરો? તો પહેલું તો એને RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન થી દૂર કર્યો હતો. તો તરત સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ એવું તમે ન કરી શકો. કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે, એ ચૂંટણીના પૈસા એની પાસે કેવી રીતના આવી રહ્યા છે એને તમે RTI થી દૂર ન કરી શકો છો. એટલે પહેલી જ ભૂલ હતી. જે તે સમયે આ દાયરામાંથી કાઢવા માટે RTI માંથી એને મુક્ત રાખવામાં આવ્યો હતો. બીજી એ ભૂલ હતી કે ભાઈ સૂચનાનો કે વ્યક્તિને જાણવાનો અધિકાર છે, અભિવ્યક્તિ જે આવે છે અનુચ્છેદ 19માં, અનુચ્છેદ 19(1)/A માં આ બંધ બેસતું नौतू। ओके 2018 में चुनावी बॉन्ड योजना शुरू होने के बाद से यह इनकी बिक्री का 30वां बैच था। याद रखो 2018 થી 23 के बीच बेचे गए 12,000 कितना रुपया 12,008 करोड़ रुपये कुल बॉन्ड में से भाजपा को
भाजपा को लगभग 55%, એટલે કે જેટલા ઇલેક્ટોરલ બોન્ડ થતા હતા એના 50% રૂપિયા તો भाजपा ने મળતા હતા। भाजपा नो એટલે કે 6564 करोड़ रुपए मिले, वही कांग्रेसों को 9.5 या 1135 करोड़ रुपए मिले। એટલે આમાં લોચા હતા, જે રૂપિયા હતા એક જ પાર્ટીના તરફ જઈ રહ્યા હતા, બરાબર। એવું તો ન કહી શકાય મારી ઈચ્છા કોઈ પાર્ટીને આપવાની, પરંતુ ખાનગી રહેતું હતું એ બહુ મહત્વનું હતું। અને આના કારણે સુપ્રીમ કોર્ટની 5 જજોની બેચોએ આ ઇલેક્ટોરલ બોન્ડ તત્કાલીન રદ કરી દીધા છે। એ 5 જજમાં 2 જજે પોતાનો ચુકાદો આપેલો હતો, જસ્ટિસ ખન્ના અને CGI ચંદ્રચૂડ સાહેબ। તો મળીએ છે નવા લેક્ચર સાથે। બાય।